કેમ છો બાળ દોસ્તો? એ શાલા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3નો આસપાસ વિષયનો 14મો પાઠ આપણો ખોરાક જોઈશું. તો સૌપ્રથમ અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, જેમાં એક વેણુનું કુટુંબ છે અને એક રાણીનું કુટુંબ છે. બંને કુટુંબમાં વેણુનું કુટુંબ જોઈશું તો અહીંયા એક ભાઈ કામ કરી રહ્યા છે, સાથે એક બહેનનું ચિત્ર પણ છે. નીચે જોઈએ તો બધા સાથે બેસીને જમી રહ્યા છે અને અહીંયા ત્રીજા ચિત્રમાં બેબી સાયકલ ચલાવી રહી છે અને બધા છાપું વાંચી રહ્યા છે. જ્યારે રાણીનું કુટુંબ છે ત્યાં મમ્મી ખાવાનું બનાવી રહી છે, એમની દીકરી ખાવાનું પીરસી રહી છે અને મોટે ભાગે છોકરી અથવા તો બહેન મમ્મી કામ કરી રહી છે અને પપ્પા આરામ કરી રહ્યા છે. તો આ બંને કુટુંબની આપણે સરખામણી કરાવવાની છે. હવે નીચે ચિત્ર આપેલા છે અને પ્રશ્ન આપેલા છે તે જોઈએ. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો બંને કુટુંબમાં અલગ અલગ કામ કરી રહ્યા છે. પહેલાં કુટુંબમાં જોઈએ તો બધા સભ્યો બધા કામ કરી રહ્યા છે, જ્યારે બીજું કુટુંબમાં બહેનો જ બધા કામ કરી રહ્યા છે અને ભાઈ આરામ કરી રહ્યા છે, પણ ઘરના કામ કરી રહ્યા છે, એવું લખી શકીએ. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? તો હા, મોટે ભાગે આપણા કુટુંબ બધા રાણીના કુટુંબ જેવા છે. જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે તે આપણે લખવાનું છે. ત્યારબાદ નીચે વિચારો અને લખો. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? તો મોટે ભાગે બધાના કુટુંબના સભ્યો સાથે જમે જ છે, તો એનો જવાબ આવશે મારા કુટુંબના બધા સભ્યો સાંજે સાથે જમે છે. જો ના હોય તો ના લખી અને કારણ લખી શકીએ છીએ. તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? તો શાક ધોવામાં, સમારવામાં, શાક લાવવા માટે મદદ કરી શકીએ છીએ. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી અને કેમ? તો આપણા ઘરોમાં મોટે ભાગે પિતાજી અથવા તો ભાઈ કે જેઓ ઘરની બહાર કામ માટે જાય છે અથવા તો ભણવા માટે જાય છે, તેઓ ઘરમાં રસોઈ કામમાં મદદ કરતા નથી, અથવા તો રસોઈ બનાવતા આવડતી ના હોય તો પણ તેઓ રસોઈ કામમાં મદદ કરતા નથી. પૂછો અને લખો. અહીં જુદા જુદા કામ આપેલા છે, તો તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં કોણ આ કામ કરે છે એ તમારે લખવાનું છે. રસોઈ બનાવી તો મોટે ભાગે બધા મમ્મી જ બનાવે છે. બજારમાંથી વસ્તુ લાવવાની તો એ કામ પપ્પાનું હોય છે, ક્યાંક મમ્મી પણ લાવે. કચરો વાળવો, વાસણો સાફ કરવા, પાણી ભરવું. પછી 3 ઓપ્શન તમારી જાતે લખવાના છે, તો પોતું મારવું, છોડને પાણી આપવું, સાયકલ ધોવી. આવા કામ તમારા ઘરમાં કોણ કરે છે તે લખવાનું છે અને તેમાં અલગ અલગ આવી શકે. ત્યારબાદ અહીં કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ આપેલી છે. તો આપણે જે વસ્તુઓ વનસ્પતિમાંથી મળે છે તેમાં લીલો કલર અને જે પ્રાણી અથવા તો કોઈ જીવજંતુ કે પક્ષીઓવાળા મળતું હોય તો તેમાં કાળો કલર કરવાનો છે. તો સૌપ્રથમ મધ છે, તો મધમાખી આપણને આપે છે એટલે તે કાળો કલર આવશે. હળદર તો એ વનસ્પતિમાંથી મળે છે. માછલી તો એ પ્રાણીમાંથી મળે છે. ત્યારબાદ મકાઈ વનસ્પતિ, દૂધ પ્રાણીમાંથી મળે છે. લીંબુ એટલે કે જે પ્રાણીમાંથી મળે છે, લીંબુ, પાલક, બટાકા, અજમો, કેળા, ટામેટાં, ડુંગળી, તેમાં આપણે લીલો કલર કરવાનો છે. આ સિવાય અહીં 5 ખાલી જગ્યા પણ આપી છે, તેમાં આપણે
કેટલાક બીજા નવા નામ પણ ઉમેરવાના છે. અહીં ઉમેરેલા છે દહીં, રાઈ, રીંગણ, ઘી, મેથી, પનીર. તો જે નામો પ્રાણી અથવા તો કોઈ પક્ષી કે એમાંથી મળે છે, દૂધ છે, માછલી છે, દહીં છે, પનીર, ઘી, તેમાં આપણે કાળો કલર કરવાનો છે. ત્યારબાદ અહીં વિચારોને લખો. તમે બીમાર પડો ત્યારે વનસ્પતિની કઈ દવા લો છો? તો ઈજા થાય ત્યારે આપણે શું કરીએ છીએ? તો મોટે ભાગે આપણે હળદરનો લેપ કરીએ છીએ, હળદર લગાવીએ છીએ, હળદર દબાવી દઈએ છીએ. પેટમાં દુખાવો થાય ત્યારે શું કરીએ છીએ? તો પેટમાં દુખાવો થાય ત્યારે ગરમ પાણી, અજમાની ફાંકી મારી અને ગરમ પાણી પીએ છીએ. શરદી ઉધરસ માટે અરડુસી, તુલસીના પાન, આદુનો રસ વગેરે ઉપયોગમાં આવી શકે છે. દાંતના દુખાવા માટે લવિંગનું તેલ લગાડી શકો છો. તો આખી લવિંગ પણ મોઢામાં મૂકી શકો છો. ત્યારબાદ અહીં એક ચિત્ર આપેલું છે, જેમાં અલગ અલગ ફળ, ફૂલ, પાન અને છોડના ભાગ આપેલા છે અને તેને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચવાના છે. તો અહીંયા નંબર આપ્યું છે. તો ફૂલમાં અહીં કચનારનું અને ફ્લાવર એ 2 ફૂલમાં આવશે, જ્યારે ફળોમાં ફણસ, કેરી, આંબળા, કેળું. પાનમાં અહીં મીઠો લીમડો અને પાલક આવશે અને છોડમાં બાકીના બધા ભાગ છે એ છોડમાં આવશે. આ રીતે આપણે એની ગોઠવણી કરવાની છે, અથવા તો જોડી પણ શકીએ છીએ અને એ રીતે આપણે આ કામ કરવાનું છે. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. આશા રાખીએ છીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો અને બીજા વિડીયો સાથે ચેનલ સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ.